Hello students, in last lecture we have discussed what is the meaning of circular permutation and how to define total number of circular permutation. So as we know, we have a formula. Suppose we have a n number of objects, then arrange to this n number of objects on circular form is n minus 1 factorial ways. That means આપણી પાસે મિત્રો n વ્યક્તિ છે, રેડી, n ઓબ્જેક્ટ છે, એને આપણે સર્ક્યુલર ટેબલ ઉપર અરેન્જ કરવા છે, તો ટોટલ કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? n માઇનસ 1 ફેક્ટોરિયલ રીતે આપણે એને અરેન્જ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ સર્ક્યુલર પરમ્યુટેશન, રેડી, ઓફ n different things, and we have discussed this related to examples. Now today we are going to discuss some more example related to circular permutation, ready. So now we discuss our next example. What is the instruction? In how many ways 8 persons can be seated at a round table? તો આ મિત્રો આપણને ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન એ આપેલી છે કે 8 વ્યક્તિ છે મિત્રો, એને આપણે સર્ક્યુલર ટેબલ ઉપર અરેન્જ કરવાના છે, તો ટોટલ કેટલી રીતે આપણે એને અરેન્જ કરી શકીએ છીએ? ફોર એક્ઝામ્પલ 8 વ્યક્તિ આપણે મિત્રો સપોઝ A, B, C, D, E, F, G and H. તો આ મિત્રો ફર્સ્ટ વે થયો કે જેમાં આપણે 8 વ્યક્તિ છે અને આપણે સર્ક્યુલર ટેબલ ઉપર અરેન્જ કરેલા છે. તો આ રીતે મિત્રો આપણે ટોટલ કેટલા અરેન્જમેન્ટ કરી શકીએ કે જેમાં 8 વ્યક્તિને આપણે સર્ક્યુલર ફોર્મમાં અરેન્જ કરી શકીએ, રેડી. તો આપણે મિત્રો આ ટોટલ નંબર ઓફ સર્ક્યુલર પરમ્યુટેશન ફાઇન્ડ કરવાના છે. તો આપણી પાસે મિત્રો ટોટલ ઓબ્જેક્ટ n ઇઝ ઇક્વલ ટુ 8 છે, રેડી, n ઇઝ ઇક્વલ ટુ 8. સો વી હેવ અ ફોર્મ્યુલા. ટોટલ નંબર ઓફ સર્ક્યુલર પરમ્યુટેશન ઇઝ n minus 1 factorial, ready. We have a formula to find the circular permutation is n minus 1 factorial. So here substitute n by 8. So formula becomes the 8 minus 1 factorial. And 8 minus 1 factorial is nothing but the 7 factorial. So now to find the 7 factorial, that means multiplication of 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. So multiplication of all this number is 5040. દેટ મીન્સ મિત્રો આપણે 8 વ્યક્તિ છે, રેડી, એને સર્ક્યુલર ફોર્મમાં જો આપણે અરેન્જ કરી તો ટોટલ એને 5040 વેમાં આપણે અરેન્જ કરી શકીએ છીએ, રેડી. આજે મિત્રો આપણે 8 વ્યક્તિ છે એને આપણે સર્ક્યુલર ટેબલમાં અરેન્જ કરવા છે, રેડી, તો ટોટલ એને આપણે 5040 રીતે અરેન્જ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. નાઉ વોટ્સ ઇઝ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન? ઇન હાઉ મેની કેસીસ વિલ 2 particular persons sit together, રેડી. દેટ મીન્સ મિત્રો આમાંથી આપણી પાસે 8 વ્યક્તિ છે, 8 વ્યક્તિ, રેડી, એમાંથી એવા કેટલા અરેન્જમેન્ટ છે કે જેમાં 2 વ્યક્તિ બધા જ અરેન્જમેન્ટમાં ભેગા બેઠા હોય, રેડી. તો એવા ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટની આપણે સંખ્યા ફાઇન્ડ કરવાની છે કે જેમાં 2 વ્યક્તિ દરેક અરેન્જમેન્ટમાં સાથે જ બેઠા હોય, રેડી. ફોર એક્ઝામ્પલ હિયર વી ડ્રો પિક્ચર so you better understand about this. Suppose this is the circular table and here we arrange our 8 person. Suppose this is the first position, say A, second person say B, third person is say C, fourth person is say D, fifth person here we say E, sixth person we say F, seventh person we say G and 8th person we say H, ready. તો 8 વ્યક્તિને મિત્રો આપણે ટેબલ ઉપર બેસાડી દીધા છે, રેડી. સપોઝ હવે G અને H મિત્રો દરેક વખતે આપણે ભેગા બેસાડવા છે, રેડી. દેટ મીન્સ દરેક અરેન્જમેન્ટની અંદર G અને H એક જ સાથે હોવા જોઈએ. આ મિત્રો આપણું ફર્સ્ટ અરેન્જમેન્ટ છે, રેડી. સેકન્ડ અરેન્જમેન્ટ મિત્રો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ, આપણે જાણીએ છીએ પ્રમાણે. અને આપણે સર્ક્યુલર ફોર્મમાં અરેન્જ કરીશું. સર્ક્યુલર ફોર્મમાં મીન્સ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મિત્રો આને આગળ આપણે રન કરાવીએ તો કઈ રીતે થશે? A પોઝિશન ઉપર આવી જશે, B પોઝિશન ઉપર A આવી જશે, મીન્સ અહીંયા આવી જશે H, A, B, C, D, E, F and G. તો આ પણ મિત્રો આપણું સેકન્ડ અરેન્જમેન્ટ થયું, પણ આ પણ અરેન્જમેન્ટમાં મિત્રો જોઈ શકો છો G અને H કેવા છે? બંને સાથે બેઠા છે, રેડી. એ મીન્સ પાસે બેઠા છે, રેડી. આ રીતે પણ મિત્રો આપણે અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. નાવ વી કેન ઓલ્સો અરેન્જ ધીસ ફોર્મ A, B, C, D, E, H, F and G. આજે મિત્રો આપણે ટોટલ 5040 અરેન્જમેન્ટ મળ્યા છે મિત્રો. એ દરેક અરેન્જમેન્ટમાં આ દરેક આપણે જે અરેન્જમેન્ટ કરેલ છે કાઉન્ટ થશે, પણ આ અરેન્જમેન્ટમાં તમે જોઈ શકો છો મિત્રો G અને H પર્સન છે એ બંને સાથે છે અને એની વચ્ચે કોણ આવી ગયા? F આવી ગયા છે, રેડી.
તો આ મિત્રો આપણે અરેન્જમેન્ટ જે કાઉન્ટ કરવાનું છે ટુગેધર રેડી એમાં કાઉન્ટ થશે નહીં. ધેટ મીન્સ આપણે કેવા અરેન્જમેન્ટ કાઉન્ટ કરવાનું છે એવા જ અરેન્જમેન્ટ કાઉન્ટ કરવાનું છે કે જેમાં જી અને એચ બંને સાથે હોય રેડી. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ મિનિંગ ઓફ ધી ટુગેધર પર્સન્સ રેડી. તો આપણી પાસે ટોટલ 5040 અરેન્જમેન્ટ છે. એમાં દરેકમાં મિત્રો એવું નહીં હોય કે દરેકમાં જી અને એચ બંને સાથે હોય રેડી. તો આપણે એવા ટોટલ અરેન્જમેન્ટ ફાઇન્ડ કરવાના છે કે જેમાં જી અને એચ બંને પર્સન દરેક અરેન્જમેન્ટમાં સાથે બેઠા હોય. તો કઈ રીતે પોસિબલ છે મિત્રો એ આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી રાઇટ અવર નંબર ઓફ પર્સન મીન્સ વી રાઇટ અવર પર્સન સપોઝ A B C D E F and G H રેડી. તો આ ટોટલ મિત્રો 8 પર્સન છે રેડી. 8% મિત્રો દરેક અરેન્જમેન્ટની અંદર આપણા જી અને એચ બંને સાથે બેસેલા હોવા જોઈએ રેડી. તો બંનેને મિત્રો આપણે સાથે બેસાડવા છે તો કઈ રીતે અરેન્જ કરી શકીએ છીએ? જીએચમાં પણ આપણે એને સાથે બેસાડી શકીએ છીએ અથવા તો એને એચજી ફોર્મમાં પણ આપણે એને સાથે બેસાડી શકીએ છીએ. બંને કેસમાં જોઈ શકો છો જી અને એચ પર્સન બંને કેવા છે મિત્રો? બંને સાથે જ આપણી જે પોઝિશન છે એમાં બેસશે રેડી. તો આપણે એને બે રીતે અરેન્જ કરી શકીએ છીએ. કાં તો તમે જીએચ ફોર્મમાં પણ સાથે બેસાડી શકો છો અથવા તો એને એચજી ફોર્મમાં પણ સાથે બેસાડી શકો છો. બંને કેસમાં મિત્રો જે પર્સન છે કેવા બેસશે? સાથે જ બેસવાના છે. તમે જીએચ બેસાડો કે એચજી બેસાડો બંને કેસમાં આપણા પર્સન સાથે જ બેસશે. તો હવે મિત્રો સાથે બેસાડવા છે તો આને આપણે એક્સ પર્સન કહી દઈશું. આ બંને લેટરને મિત્રો એક કાઉન્ટ કરશું મીન્સ બંને પર્સન છે એને આપણે એક પર્સન તરીકે કાઉન્ટ કરશું. તો હવે મિત્રો આપણી પાસે ટોટલ નંબર ઓફ ઓબ્જેક્ટ કેટલા રહેશે? 1 2 3 4 5 6 અને 7 રેડી. અને એ જ રીતે મિત્રો આપણે એચજી છે એને આપણે એક લેટર કાઉન્ટ કરશું મીન્સ એક પર્સન કાઉન્ટ કરશું અને વાય કહી દઈશું રેડી. તો એમાં પણ મિત્રો આપણી પાસે ટોટલ નંબર ઓફ પર્સન કેટલા રહેશે? 7 રહેશે. ધેટ મીન્સ આપણે બે રીતે મિત્રો આપણે જે બે પર્સન છે એને ભેગા બેસાડી શકીએ છીએ. કાં તો જીએચ ફોર્મમાં બેસાડી શકો છો અથવા તો એચજી ફોર્મમાં બેસાડી શકો છો રેડી. તો આપણે બંને કેસમાં મિત્રો ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ કેસમાં મિત્રો આપણે જીએચને સાથે બેસાડી તો ટોટલ નંબર ઓફ ઓબ્જેક્ટ થઈ જશે A B C D E F G H રેડી. આ મિત્રો આપણા જે પર્સન છે જી અને એચ એને આપણે સાથે બેસાડી છે અને આપણે એક લેટરમાં કાઉન્ટ કરી છીએ એક્સ ફોર્મમાં રેડી. એને આપણે એક પર્સનમાં કાઉન્ટ કરી. તો હવે આપણી પાસે ટોટલ નંબર ઓફ ઓબ્જેક્ટ થઈ જશે મિત્રો 7 રેડી. તો હવે આ 7% આપણે અરેન્જ કરવા છે. આ 7% અરેન્જ કરશો મિત્રો દરેક અરેન્જમેન્ટમાં જી અને એચ કેવા હશે? સાથે જ બેસે કારણ કે આપણે એને એક પર્સનમાં કાઉન્ટ કરેલા છે રેડી. તો આને મિત્રો આપણે અરેન્જ કરવા છે ટોટલ તો ફોર્મ્યુલા પ્રમાણે થશે 7 - 1 ફેક્ટોરિયલ. ટોટલ આપણી પાસે હવે 7 ઓબ્જેક્ટ થઈ જશે. 7% અરેન્જ કરવાનું છે રેડી. તો 7% અરેન્જ કરવા છે તો આપણી ફોર્મ્યુલા થશે ટોટલ n - 1 ફેક્ટોરિયલ. ધેટ મીન્સ 7 - 1 ફેક્ટોરિયલ. So 7 - 1 factorial is nothing but this 6 factorial and 6 factorial is nothing but the multiplication of 6 into 5 into 4 into 3 into 2 into 1 and answer of this multiplication is 720. That means મિત્રો આપણી પાસે ટોટલ 5040 અરેન્જમેન્ટ હતા રેડી. જેમાં આપણે સર્ક્યુલર ફોર્મ અરેન્જ કરેલ છે એમાંથી 720 અરેન્જમેન્ટમાં જી અને એચ પર્સન મિત્રો સાથે બેઠા હશે રેડી. આ મિત્રો સમજો આપણે કઈ પર્સનમાં આપણે જે પર્સન છે જી અને એચ ને કઈ રીતે સાથે બેસાડ્યા છે? જીએચ ફોર્મમાં સાથે બેસાડેલા છે રેડી. તો એવા કેટલા અરેન્જમેન્ટ મળે છે? 720 અરેન્જમેન્ટ મળે છે કે જેમાં જી અને એચ પર્સન સાથે બેસાડે રેડી. તો એ જ રીતે મિત્રો આપણે ડિસ્કશન કઈ રીતે મળે? જે રીતે જીએચ સાથે બેસી શકીએ એ રીતે એચજી પણ આપણે સાથે બેસાડી શકીએ છીએ રેડી. તો એમાં પણ ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ કેટલા થશે? 1 2 3 4 5 6 અને 7 ઓબ્જેક્ટ. તો અગેન ફોર્મ્યુલા થશે 7 - 1 ફેક્ટોરિયલ. તો અગેન આન્સર મળશે 720. તો ઇન શોર્ટ મિત્રો ટોટલ 5040 અરેન્જમેન્ટ છે એમાંથી 720 અરેન્જમેન્ટમાં જીએચ સાથે બેઠા હશે અને બીજા 720 વેઝમાં એચજી સાથે બેઠા હશે. પણ આપણે મિત્રો ખાલી બંને પર્સન ભેગા બેઠા હોય એવો અરેન્જમેન્ટ ફાઇન્ડ કરવાના છે. એ એચજી બેઠા હોય કે જીએચ બેઠા હોય એની આપણે કાંઈ લેવા દેવા છે નહીં. તો ટોટલ મિત્રો આપણે એવા કેટલા અરેન્જમેન્ટ છે કે જેમાં જીએચ અને એચજી સાથે બેઠા હોય તો બંનેનું એડિશન કરવું પડશે. 720 plus 720 so we get the 1440. that means આપણને 1440 અરેન્જમેન્ટ એવા મળશે મિત્રો કે જેમાં જી બંને પર્સન સાથે હશે એચજી ફોર્મમાં પણ હશે અથવા જીએચ ફોર્મમાં પણ એ સાથે હશે. તો એ 1440 વેઝમાં આવી જશે. now you can see here. Now consider the two particular person as a one person રેડી. આપણે મિત્રો અહીં જે બે પર્સન છે એને આપણે એક પર્સનમાં કાઉન્ટ કરીએ છીએ કારણ કે જે પર્સન આપણે સાથે બેસાડવા છે મિત્રો
એને આપણે 1% કાઉન્ટ કરીશું. રેડી? સો A, B, C, D, E, F, G. So here we consider these our 8%. Ready? Now to sit G and H persons together. Ready? So here we count G and H together. So we write as the 1%, count as the 1%. So here total number of person 1, 2, 3, 4, 5, 6 and 7. Ready? So total number of persons 7. Similarly, we can also arrange 2% together in a form HG form. Ready? So again here we number of objects is 1, 2, 3, 4, 5, 6 and 7. So n is equal to 7. So now we find total number of permutations in which GH sit together. Ready? તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન કેટલા મળશે મિત્રો કે જેમાં G અને H પર્સન સાથે બેઠા હશે એવા 7 - 1 ફેક્ટોરિયલ, દેટ મીન્સ 6 ફેક્ટોરિયલ. આન્સર ઇઝ ધી 720. એ જ રીતે મિત્રો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન્સ ઇન વિચ HG sit together, તો એમાં પણ આપણને આન્સર મળશે 720. તો ઇન શોર્ટ 720 અરેન્જમેન્ટમાં HG સાથે બેઠા હશે, GH સાથે બેઠા હશે અને 720 અરેન્જમેન્ટમાં HG સાથે બેઠા હશે. પણ આપણે બંને સાથે બેઠા હોય એવા ટોટલ અરેન્જમેન્ટ ફાઇન્ડ કરવા છે તો શું કરવું પડશે? બંનેનું એડિશન 720 + 720. So answer is the 1440. So now we can see here total number of circular permutation in which two persons sit together is 1440. મિત્રો ક્વેશ્ચન એ પ્રકારે પૂછી લે તમને હવે 2 person not sit together. રેડી? તો એમાં શું કરવાનું થશે? આપણને ટોટલ મળ્યા છે 1440. રેડી? એને આપણે જે ટોટલ અરેન્જમેન્ટ છે 5040 એમાંથી સબટ્રેક્ટ કરી નાખશું તો જે કાંઈ આન્સર મળશે એટલા અરેન્જમેન્ટમાં મિત્રો બંને પર્સન સાથે બેઠા હશે નહીં. રેડી? બટ એમાં મિત્રો જે કાંઈ પર્સન છે એ સ્પેસિફિક નેમ સાથે હોવા જોઈએ. બટ વેન એવર યુ સે find the total number of circular permutation in which two persons sit together, so in this way you can easily find total number of permutation in which two persons sit together. તો જ્યારે પણ મિત્રો આ પ્રકારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે બે પર્સનને જેને સાથે બેસાડવાનું છે મિત્રો એને એક પર્સનમાં કાઉન્ટ કરવાના થશે. And after that apply the formula of a circular permutation. You can easily find the number of permutation. Ready? Now we discuss the next example. Find the number of arrangements of 5 boys and 5 girls can sit around table such that boys and girls are at alternate position. I hope you understood the question. મિત્રો ક્વેશ્ચન શું કહેવા માગે છે? 5 બોયઝ છે અને 5 ગર્લ્સ છે. રેડી? એને સર્ક્યુલર પરમ્યુટેશનમાં અરેન્જ કરવાનું છે પણ કઈ રીતે અલ્ટરનેટિવ અરેન્જ કરવાનું છે? દેટ મીન્સ ટોટલ મિત્રો આપણું જે સર્કલ ટેબલ છે એમાં ટોટલ 10 ચેર છે. આપણું જે ટેબલ છે મિત્રો એમાં 10 ચેર છે. આ 10 ચેર ઉપર મિત્રો 5 ગર્લ્સ અને 5 બોયઝને આપણે બેસાડવાના છે પણ કઈ રીતે અલ્ટરનેટિવ બેસાડવાનું છે? દેટ મીન્સ ફર્સ્ટ ચેરમાં મિત્રો બોયઝ બેઠો હોય તો સેકન્ડમાં ગર્લ્સ. રેડી? બોયઝ ગર્લ્સ બોયઝ ગર્લ્સ બોયઝ ગર્લ્સ એ રીતે અરેન્જ કરવાના છે. તો ટોટલ મિત્રો આપણે કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? સો હિયર વી અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન થ્રુ પિક્ચર. સો બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. ધારો કે મિત્રો આપણું આ સર્ક્યુલર ટેબલ છે. રેડી? એમાં ટોટલ 10 ચેર આવેલી છે. રેડી? આ 10 ચેર આપણે લખી નાખી છે. હવે 10 ચેરમાંથી મિત્રો આપણે 5 ચેર્સ ઉપર બોયઝને બેસાડવાનું છે ફિક્સ છે. રેડી? કારણ કે ટોટલ 10 ચેર છે એમાંથી 5 ઉપર બોયઝ બેસશે અને 5 ઉપર ગર્લ્સ બેસવાના છે. પણ આપણે એને અલ્ટરનેટિવ બેસાડવાનું છે. તો ધારો કે આપણી પાસે ટોટલ 10 ચેર છે એમાંથી 5 ચેર. રેડી? અલ્ટરનેટિવલી આઈ રાઇટ યર નંબર 1 2 3 4 and 5. હવે મિત્રો આપણી પાસે બોયઝ કેટલા છે? 5 બોયઝ છે. રેડી? સપોઝ વી યુ ગિવન ધ નેમ ABCD. આ 5 બોયઝ છે મિત્રો એને આપણે આ 5 ચેર ઉપર અરેન્જ કરવા છે. રેડી? 5 ચેર ઉપર આપણે બેસાડવા છે. તો કેટલી રીતે બેસાડી શકીએ છીએ? અહીં મિત્રો જોઈ શકો તમે ઓપ્શન કેટલા છે? 5 ઓપ્શન છે આપણી પાસે. હિયર વી એપ્લાય અવર મલ્ટિપ્લિકેશન રૂલ. હિયર વી હેવ 5 ઓપ્શન. રેડી? એન્ડ વી હેવ number of boys are the 5. So total number of arrangement is NPN. First of all if we arrange આ જે ફર્સ્ટ પોઝિશન પર છે ધારો કે મિત્રો એમાં આપણે E બોયઝને બેસાડેલ છે, સેકન્ડ ઉપર B ને બેસાડેલ છે, થર્ડ ઉપર C બોયઝને, ફોર્થ ઉપર D ને અને ફિફ્થ ઉપર E ને બેસાડેલ છે. તો આ ફર્સ્ટ અરેન્જમેન્ટ થશે મિત્રો બોયઝનું. રેડી? અને કઈ રીતે બેઠા જો અલ્ટરનેટિવલી આપણે એને સેટ કરેલા છે. આ ફર્સ્ટ અરેન્જમેન્ટ થશે. એ જ રીતે મિત્રો A ઉપર આપણે B ને પણ બેસાડી શકીએ છીએ, 2 ઉપર C ને પણ બેસાડી શકીએ છીએ.
ઇન શોર્ટ મિત્રો આપણે જે 5 બોયઝ છે એને આપણે 5 ચેર ઉપર બેસાડવા છે તો આપણી પાસે ઓપ્શન કેટલા છે? એ 5 બોયઝ છે અને સામે ઓપ્શન કેટલા છે મિત્રો? 5 ઓપ્શન છે, મીન્સ 5 ચેર છે. તો ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ કઈ રીતે મળશે આપણને? NPN ફોર્મ્યુલા એપ્લાય કરશું. હિયર વી એપ્લાય અવર NPN ફોર્મ્યુલા. સો નંબર ઓફ ઓબ્જેક્ટ 5 અને કેટલાને અરેન્જ કરવાનું છે મિત્રો? 5 ને. સો R is also 5. સો 5P5 is nothing but the 5 ફેક્ટોરિયલ. ધેટ મીન્સ આપણે મિત્રો જે 5 ચેર છે એમાં આપણે બોયઝને કેટલી રીતે બેસાડી શકીએ છીએ? 5 ફેક્ટોરિયલ. ધેટ મીન્સ 120 વેઝમાં આપણે એને બેસાડી શકીએ છીએ. હવે મિત્રો ગર્લ્સને આપણે અરેન્જ કરવાની છે. ગર્લ્સને અરેન્જ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ હિયર અરેન્જમેન્ટ ઓફ બોયઝ. આ મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોયઝને સીટ કરી દઈએ. સપોઝ જે ફર્સ્ટ પોઝિશન ઉપર છે મિત્રો એમાં A બોયઝ બેઠો છે, B, C, here we write in this form boys A, boys B, boys C, boys D and boys E. રેડી? તો મિત્રો ધારો કે આપણે આ જે 5 ચેર છે એમાં આપણે બોયઝને બેસાડી દીધા છે. રેડી? A, B, C, D. હવે મિત્રો આપણી પાસે ગર્લ્સ કેટલી છે? ગર્લ્સ પણ 5 છે. રેડી? સપોઝ એના નામ આપી દઈએ મિત્રો આપણે 1, 2, 3, 4 and 5. આ 5 ગર્લ્સ છે મિત્રો. તો આને આપણે અરેન્જ કરવાનું છે. તો કેવા ફોર્મમાં અરેન્જ કરવાનું છે? સર્ક્યુલર ફોર્મમાં. સપોઝ અહીં જે આ બોક્સ છે મિત્રો એમાં ફર્સ્ટ નંબરની ગર્લ્સ બેઠી છે. આ જે જી ચેર છે મિત્રો એમાં સેકન્ડ નંબરની ગર્લ્સ છે, અહીંયા થર્ડ ગર્લ્સ છે, અહીંયા ફોર્થ છે અને ફિફ્થ. તો આ જોઈ શકો છો મિત્રો આપણું ફર્સ્ટ અરેન્જમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. રેડી? ફર્સ્ટ અરેન્જમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. એ બોયઝ ગર્લ્સ. રેડી? બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ એન્ડ બોયઝ ગર્લ્સ. રેડી? તો આપણું જે અરેન્જમેન્ટ કરેલ છે બોયઝ ગર્લ્સનું કેવા ફોર્મમાં છે? અલ્ટરનેટિવ ફોર્મ આપણે અરેન્જ કરેલા છે. હવે મિત્રો આપણા બોયઝની જે પોઝિશન છે એમનું ફિક્સ રાખીએ છીએ. આપણે બોયઝને ચેન્જ કરતા નથી. જે ખાલી ગર્લ્સ છે મિત્રો એને આપણે સર્ક્યુલર ફોર્મમાં ચેન્જ કરતા જઈએ છીએ. આ મિત્રો આપણી બોયઝ દરેકની પોઝિશન ફિક્સ છે. એ ખાસ સમજો. આપણા જે બોયઝ છે મિત્રો એને આપણે ચેન્જ કરતા નથી. આપણી ખાલી ગર્લ્સની પોઝિશન છે એ ચેન્જ કરતા જઈએ. ગર્લ્સની પોઝિશન કઈ રીતે સર્ક્યુલર ચેન્જ કરી છે? તો અહીં આપણી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આગળ વધી તો આપણે ગર્લ્સને ખાલી રોટેટ કરાવી છે. તો અહીં જે સેકન્ડ પોઝિશન ઉપર મિત્રો જે ફર્સ્ટ નંબરની ગર્લ્સ હતી એ આવી જશે. આઈ રાઇટ હિયર ઇન અનધર કલર. સો યુ સી હિયર. હવે મિત્રો આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખાલી ગર્લ્સને રોટેટ કરાવી તો જે સેકન્ડ પોઝિશન ઉપર ગર્લ્સ હતી અહીંયા આવી જશે ફર્સ્ટ ગર્લ્સ, અહીંયા સેકન્ડ ગર્લ્સ આવી જશે, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. તો મિત્રો આ પણ આપણું અલ્ટરનેટિવલી સેકન્ડ અરેન્જમેન્ટ થઈ ગયું ગર્લ્સ અને બોયઝનું. પણ જેમાં આપણા બોયઝ ફિક્સ છે, ખાલી આપણે કોને રોટેટ કરાવી? ગર્લ્સને ખાલી રોટેટ કરાવી. તો તમે જોઈ શકો છો મિત્રો ફર્સ્ટ પોઝિશનમાં આપણા જે બોયઝ છે બધા એ સીટ એઝ ઇટ ઇઝ છે. A, B, C, D, E. તો આપણા ખાલી બોયઝ જે સીટ છે મિત્રો 5 ચેર ઉપર એઝ ઇટ ઇઝ છે. આપણે ખાલી કેને રોટેટ કરાવી છીએ? ગર્લ્સને રોટેટ કરાવતા જઈએ છીએ. તો દરેક વખતે જેમ મિત્રો આપણે ગર્લ્સને રોટેટ કરાવશું એમ દરેક વખતે આપણને અરેન્જમેન્ટ કેવું મળશે? નવું અરેન્જમેન્ટ મળશે. મીન્સ આપણને એક નવું સર્ક્યુલર અરેન્જમેન્ટ મળશે. તો આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે મિત્રો? જ્યાં સુધી આપણું સર્ક્યુલર અરેન્જમેન્ટ મિત્રો કમ્પ્લીટ થશે નહીં ત્યાં સુધી. ધેટ મીન્સ આજે આપણે સેકન્ડ અરેન્જમેન્ટમાં આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આગળ વધ્યા તો 2 પોઝિશન ઉપર 1 નંબરની ગર્લ્સ આવી જશે. અને ત્યારબાદ મિત્રો આપણે એના પછીનું અરેન્જમેન્ટ આપણે આગળ જોઈએ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આગળ વધી તો જે થર્ડ પોઝિશન હતી ત્યાંથી આપણી જે ફર્સ્ટ નંબરની ગર્લ્સ આવી જશે. સો વી રાઇટ ઇન ધીસ ફોર્મ 1, 2, 3, 4 એન્ડ 5. તો આ પણ મિત્રો આપણું નવું અલ્ટરનેટિવ અરેન્જમેન્ટ થઈ ગયું. ખાલી આપણી બોયઝ છે મિત્રો ગર્લ્સ છે એને આપણે સર્ક્યુલર રોટેટ કરાવતા જઈએ છીએ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તો આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહેશે મિત્રો? જ્યાં આપણી ફર્સ્ટ પોઝિશન ઉપર ફર્સ્ટ ગર્લ્સ નહીં આવી જાય મિત્રો ત્યાં સુધી આપણું આ સર્ક્યુલર રોટેશન સ્ટાર્ટ રહેશે. સર્ક્યુલર રોટેશન સ્ટાર્ટ રહેશે. તો આ મિત્રો આ ક્યાંક જે આપણું 5 ગર્લ્સને આ ક્યાંક રોટેટ કરશે ત્યારે આપણું એક સર્ક્યુલર અરેન્જમેન્ટ કમ્પ્લીટ થશે. ત્યારે મિત્રો આપણું એક સર્ક્યુલર અરેન્જમેન્ટ કમ્પ્લીટ થશે. સર્ક્યુલર અરેન્જમેન્ટની ડેફિનેશન પ્રમાણે. જ્યારે મિત્રો આપણું સર્ક્યુલર નવું સેકન્ડ સર્ક્યુલર સ્ટાર્ટ થશે એમાં મિત્રો બોયઝની જે આપણી પોઝિશન છે એ ચેન્જ થશે. ત્યાર સુધી આપણી ફર્સ્ટમાં A, B, C આ રીતે આપણા જે બોયઝ હતા મિત્રો એ સીટ હતા.
ABCDNE રેડી. પણ હવે મિત્રો એના પછીના અરેન્જમેન્ટમાં, એના પછીના સર્ક્યુલરમાં જે બોયઝ છે મિત્રો એની કન્ડિશન ચેન્જ થશે. અહીંયા સપોઝ બી આવી જશે, A, or we can write in this form ABCDE. તો આ મિત્રો આપણા જે બોયઝ છે એની કન્ડિશન ચેન્જ કરી છે. અને અગેન પાછી આપણી જે ગર્લ્સનું રોટેશન છે એ કન્ટિન્યુ રહેશે. તો ઇન શોર્ટ આપણા બોયઝને મિત્રો કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? 5 ફેક્ટોરિયલમાં રેડી. અને ગર્લ્સને આપણે સર્ક્યુલર ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેશન કરાવી છીએ તો એને ટોટલ કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? આપણી ફોર્મ્યુલા પ્રમાણે n-1 ફેક્ટોરિયલ વેઝમાં. તો ધેટ મીન્સ 4, we have a total number of girls 5. So 5 - 1 factorial, answer is the 4 factorial. 4 factorial is nothing but the 4 × 3 × 2 × 1. Answer is the 24. ધેટ મીન્સ મિત્રો આપણે જે ગર્લ્સ છે એને સર્ક્યુલર ફોર્મમાં 24 રીતે અરેન્જ કરી શકીએ છીએ. અને બોયઝને આપણે કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? 5 ફેક્ટોરિયલ, ધેટ મીન્સ 120 વેમાં આપણે અરેન્જ કરી શકીએ છીએ. પણ બંનેને મિત્રો અલ્ટરનેટિવલી આપણે ચેન્જ કરાવવા છે, ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન ફાઇન્ડ કરવા છે તો બંનેનું મલ્ટિપ્લિકેશન આવશે રેડી. 120 મલ્ટીપ્લાય વિથ ધ 24. તો એટલી રીતે મિત્રો આપણે ગર્લ્સ અને બોયઝને અલ્ટરનેટિવલી બેસાડી શકીએ છીએ. Now you can see your solution. Arrange 5 boys in 5 fixed places 5 factorial. તો એ 5 ફેક્ટોરિયલ મિત્રો આપણે કઈ રીતે મળે છે? NPN ફોર્મ્યુલા થ્રુ રેડી. સો 5p5 is nothing but the 5 factorial. So answer is the 5 factorial. મીન્સ આપણે બોયઝને છે મિત્રો 5 ફેક્ટોરિયલ વેમાં આપણે અરેન્જ કરી શકીએ છીએ. નાઉ સર્ક્યુલર અરેન્જમેન્ટ ઓફ ગર્લ્સ. આપણી જે ગર્લ્સની મિત્રો અરેન્જમેન્ટ છે આપણે સર્ક્યુલર રોટેટ કરાવતા જઈએ છીએ દર વખતે. તો એને આપણે ટોટલ કેટલી રીતે અરેન્જ કરાવી શકીએ છીએ? n-1 ફેક્ટોરિયલ થ્રુ રેડી. સો n-1 ફેક્ટોરિયલ, ધેટ મીન્સ 5 - 1 is nothing but the 4 factorial, and answer of 4 factorial is nothing but the 24. So here we apply our multiplication formula. In first option we have a number of arrangement 5 factorial. In second option we have a number of arrangement is the 4 factorial. So now total number of arrangement is multiply 5 factorial into 4 factorial. That means number of arrangement such that the boys and girls are alternate position is 5 factorial into 4 factorial. Answer is the 2880. Ready? That means આપણે ગર્લ્સ અને બોયઝને અલ્ટરનેટિવ વેઝમાં મિત્રો ટોટલ 2880 વેઝમાં આપણે એને સીટ કરાવી શકીએ છીએ, મીન્સ બેસાડી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ઝામ્પલ. તો જ્યારે પણ મિત્રો તમને આ પ્રકાર એક્ઝામ્પલ આપેલું હોય અલ્ટરનેટિવલી સીટ કરવાનું રેડી, ત્યારે એમાં ગમે તે એક પર્સનને તમે NPN ફોર્મ્યુલા થ્રુ આન્સર ફાઇન્ડ કરી લો, NPN થ્રુ રેડી. ધેટ મીન્સ 5 ફેક્ટોરિયલ. અને જે સેકન્ડ મિત્રો પર્સન છે એમાં આપણે સર્ક્યુલર એને રોટેટ કરાવવાનું રહેશે તો એને આપણે ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા એપ્લાય કરશું n-1 ફેક્ટોરિયલ. So in this way you can find total number of circular permutation in which boys and girls are at alternate position. મીન્સ આમાં મિત્રો આપણે બોયઝને ફિક્સ રાખ્યા હતા અને ગર્લ્સને આપણે રોટેટ કરાવ્યા હતા. ઓર અધરવાઇઝમાં બીજા કેસમાં મિત્રો એ પણ કરી શકીએ છીએ, જે આપણી 5 ચેર છે મિત્રો એમાં ગર્લ્સને ફિક્સ કરી દઈએ રેડી, પણ એનાથી કોઈ ચેન્જીસ થશે નહીં કારણ કે બંનેમાં નંબર કેટલા છે મિત્રો? 5 જ છે. સો નથિંગ એની ચેન્જીસ. તમે ગર્લ્સને પણ ફિક્સ કરી શકો છો અથવા તો બોયઝને પણ ફિક્સ કરી શકો છો. કોઈ પણ એકને મિત્રો ફિક્સ કરવાના અને જે બાકી વધે છે મિત્રો એને આપણે સર્ક્યુલર મોમેન્ટમાં રોટેટ કરતા જવાના. તો સર્ક્યુલર મોમેન્ટમાં રોટેટ કરાવવા છે તો એની ફોર્મ્યુલા થશે n-1 ફેક્ટોરિયલ. અને જેને આપણે ફિક્સ કરેલા છે મિત્રો એને આપણે અરેન્જ કરવા છે તો એની ફોર્મ્યુલા થશે NPN. તો આ બે ફોર્મ્યુલા મિત્રો આની અંદર એપ્લાય થશે. Now we discuss the next and last example of this topic. What's the example? Find the number of a necklace formed with 5 beads of different color. First of all, what is the meaning of the beads? Beads એટલે મિત્રો મણકા અથવા માળા. beadsનો meaning થશે માળા અથવા મણકા. તો મિત્રો આપણે એક નેકલેસ બનાવવાનો છે. સપોઝ here we draw the necklace. First of all, here we understand what is the question. Suppose this is the necklace. હવે મિત્રો આપણી પાસે 5 ડિફરન્ટ કલરના મણકા છે અથવા તો બીડ્સ કહી છે આપણે રેડી. આપણી પાસે 5 ડિફરન્ટ કલરના બીડ્સ છે, મીન્સ મણકા છે. સપોઝ A, B,
સી, ડી અને ઈ. ટોટલ 5 કલરના મિત્રો આપણી પાસે મણકા છે. આપણે રેડી સપોઝ અહીંયા ડ્રો કરું જેના તમને વધારે ક્લિયર થશે પિક્ચર. સપોઝ હિયર આઈ ડ્રો ફર્સ્ટ બીટ્સ. નાઉ હિયર આઈ પુટ ધ સેકન્ડ બીટ્સ. Now here I draw the third beat. Now here I draw the fourth beat. And here I draw our last beat, fifth. તો આ મિત્રો આપણો એક નેકલેસ કમ્પ્લીટ થઈ ગયો. રેડી આ જે એક નેકલેસ છે મિત્રો એના ઉપર આપણે 5 બીટ્સને આપણા જે અલગ અલગ કલરના હતા એને આપણે અરેન્જ કરેલા છે. તો આપણું ફર્સ્ટ અરેન્જમેન્ટ થયું. રેડી બીજું અરેન્જમેન્ટ કરવું હોય મિત્રો આ જ કલરનું તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ. Now here I draw in another ways. હવે મિત્રો જે સેકન્ડ અરેન્જમેન્ટ કરવું છે ડિફરન્ટ. રેડી એમાં કન્ડિશન એ છે કે એક જ કલરના જે બીટ્સ છે મિત્રો એ બાજુમાં આવવા જોઈએ નહીં. રેડી કારણ કે જે આપણે આ ફર્સ્ટ અરેન્જમેન્ટ કરેલ છે આપણો ફર્સ્ટ નેકલેસ કમ્પ્લીટ થયું મિત્રો એની ડિઝાઇન સેકન્ડ નેકલેસમાં હોવી જોઈએ નહીં. મીન્સ આ 5 બીટ્સનો યુઝ કરીને આપણે ટોટલ કેટલા નેકલેસ અલગ અલગ કલરના બનાવી શકીએ છીએ. મીન્સ અલગ અલગ ડિઝાઇનના આપણે અરેન્જ કરી શકીએ છીએ એ ફાઇન કરવાના છે. તો આમાં મિત્રો આપણે જે કલરની પોઝિશન છે એ ચેન્જ કરી નાખશું. સો નાવ યુ કેન સી મીન્સ હવે જેમ તમે જોઈ શકો છો મિત્રો અહીં જે આ બે કલર છે એ બાજુમાં છે તો આપણે જે સેકન્ડ ટાઈમ એને અરેન્જ કરશું ત્યારે બાજુમાં આવવા જોઈએ નહીં. રેડી નાવ વી અરેન્જ ઇન ધીસ ફોર્મ. ફર્સ્ટ હિયર વી સ્ટાર્ટ વિથ ધ રેડ. સો ધીસ ધ રેડ. હવે રેડની બાજુ મિત્રો ગ્રીન છે ગ્રીન આવવો જોઈએ નહીં. તો ગ્રીનને મિત્રો આપણે અલગ પોઝિશન ઉપર એની બાજુમાં આપણે જે આપણો બ્લુ કલર છે એ લઈ લઈએ. બ્લુની બાજુ મિત્રો ગ્રીન આવવો જોઈએ નહીં. રેડી અહીંયા જે મિત્રો આપણે ઓરેન્જ ટાઈપ કલર છે રેડી એને આપણે સિલેક્ટ કરી લઈએ. નવી ઓરેન્જ ધી this color here and now here we write our green color and now we are in our pink color here. તો આ પણ મિત્રો આપણો સેકન્ડ નેકલેસ અરેન્જ થઈ ગયો છે 5 બીટ્સનો મીન્સ 5 કલરનો. રેડી પણ એમાં જોઈ શકો છો મિત્રો એક જે કલર હતા એ બાજુમાં આવતા નથી. દરેક જે આપણા બીટ્સ છે મિત્રો અલગ અલગ રીતે આપણે એને એમાં મૂકેલા છે. રેડી તો આ રીતે મિત્રો ટોટલ આપણે કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ. પણ મિત્રો આમાં કન્ડિશન એ છે કે જે આપણા કલર હતા એ બીજા નેકલેસની અંદર બાજુમાં આવવા જોઈએ નહીં. દરેકના જે મિત્રો કલર છે આપણે મીન્સ બીટ્સ છે મિત્રો એની પોઝિશન ચેન્જ થઈ જવી જોઈએ. તો આવા ટોટલ કેટલા આપણે બીટ્સ મીન્સ આવા કેટલા નેકલેસ તૈયાર કરી શકીએ છીએ. તો આ મિત્રો કન્ડિશન આપણી પાસે ટોટલ આપણે અરેન્જ તો સર્ક્યુલર જ કરવાનું છે. અહીં જે આપણે મિત્રો આપણા બીટ્સ છે ને આપણે સર્ક્યુલર અરેન્જ કરીએ છીએ પણ સર્ક્યુલર અરેન્જ કરવામાં કઈ કન્ડિશન એડ થઈ જાય છે. આપણા જે એક બીટ્સ છે મીન્સ 2 બીટ્સ છે મિત્રો એ બીજી વખત અરેન્જ કરી ત્યારે બાજુમાં હોવા જોઈએ નહીં. મીન્સ દરેક અરેન્જમેન્ટમાં આપણા જે બીટ્સ છે મિત્રોની પોઝિશન ડિફરન્ટ હોવી જોઈએ. તો જ્યારે મિત્રો આ પ્રકારે એક્ઝામ્પલ કીધેલું હોય મીન્સ આ પ્રકારે આપણે જ્યારે અરેન્જમેન્ટ કરવાનું હોય ત્યારે એની ફોર્મ્યુલા થશે મિત્રો n-1 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2. તો આ રીતે મિત્રો જે કંઈ આપણને અરેન્જમેન્ટ મળશે એ અરેન્જમેન્ટમાં આપણા જે બીટ્સ છે મિત્રો એ ક્યારેય પણ એકબીજાની બાજુમાં આવશે નહીં. મીન્સ દરેક અરેન્જમેન્ટમાં આપણા જે બીટ્સ છે મિત્રો એની પોઝિશન અલગ અલગ હશે. મીન્સ એક પણ અરેન્જમેન્ટની અંદર આપણા જે બે બીટ્સ હશે મિત્રો એક પણ જે ફર્સ્ટમાં ભેગા આવ્યા છે સપોઝ ફર્સ્ટમાં જે ભેગા આવ્યા છે મિત્રો એ બીજા એક પણ અરેન્જમેન્ટમાં એ સાથે આવશે નહીં. મીન્સ એ દરેકની પોઝિશન ચેન્જ થઈ જશે. તો એ ફાઇન કરવાની ફોર્મ્યુલા છે n-1 ફેક્ટોરિયલ અપોન 2. So keep in your mind this formula. So number of necklace formed with 5 different colors is n-1 factorial upon 2. તો આ મિત્રો આપણે ટોટલ નંબર ઓફ બીટ્સ કેટલા છે 5 છે. રેડી તો ફોર્મ્યુલા થશે 5-1 factorial upon 2. So 5-1 factorial is nothing but the 4 factorial upon 2. And 4 factorial we can write is the 4 into 3 into 2 factorial upon 2 factorial. So this 2 factorial cut. આન્સર ઇઝ 4 3 જા 12. મીન્સ આપણે મિત્રો ટોટલ 12 નેકલેસ બનાવી શકીએ છીએ આ 5 ડિફરન્ટ બીટ્સનો યુઝ કરીને. અને આ જે આપણને 12 નેકલેસ મળશે મિત્રો એમાં ખાસ કન્ડિશન કઈ હશે કે જે આપણે ફર્સ્ટ નેકલેસમાં જે કલર્સ મીન્સ જે કલરના બીટ સાથે હશે મિત્રો એ બાકીના એક પણ નેકલેસમાં સાથે હશે નહીં. તો આ રીતે મિત્રો આપણે ટોટલ નંબર ઓફ નેકલેસ ફાઇન્ડ કરી શકીએ
છે. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ another formula related to circular permutation n-1 factorial upon 2. પણ આ ફોર્મ્યુલા મિત્રો ક્યારે એપ્લાય થશે કે જ્યારે આપણે જે બે થિંગ્સ છે મીન્સ બે ઓબ્જેક્ટ છે એ બાકીના અરેન્જમેન્ટમાં સાથે આવતા હોવા જોઈએ નહીં, ત્યારે આ ફોર્મ્યુલાની મદદથી આપણે એવું અરેન્જમેન્ટ ફાઇન્ડ કરી શકીએ, મીન્સ ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સો એટ ધેટ ટાઈમ યુઝ ધીસ ફોર્મ્યુલા. Now we discuss next example related to it. Find number of ways in which 6 different beads can be arranged to form a necklace. અગેન મિત્રો આપણી પાસે ટોટલ 6 કલરના બીડ્સ છે રેડી અલગ અલગ, એમાંથી આપણે નેકલેસ બનાવવાના છે. તો ટોટલ કેટલા નેકલેસ આપણે અરેન્જ કરી શકીએ છીએ? સો ટોટલ નંબર ઓફ objects n is equal to 6. So here we apply our again formula. So number of necklace formed with 6 different colors is n-1 factorial upon 2. So our n is equal to 6. So here we substitute 6 minus 1 factorial upon 2. 6 minus 1 factorial is the 5 factorial upon 2. So 5 factorial we write as the 5 into 4 into 3 upon 2 factorial upon 2 factorial. So these two cut. So answer is 5 3s are 15 and 15 4s are 60. That means આપણે મિત્રો ટોટલ 60 ડિફરન્ટ ફોર્મમાં આપણા જે નેકલેસ છે બનાવી શકીએ છીએ યુઝિંગ ધ 6 ડિફરન્ટ બીડ્સ. આ મિત્રો ટોટલ 6 બીડ્સમાંથી અલગ અલગ ડિફરન્ટ કલરના રેડી એમાંથી ટોટલ આપણે 60 નેકલેસ બનાવી શકીએ છીએ. આ 60 નેકલેસ બનશે મિત્રો, એમાં એક પણ નેકલેસમાં એવું નહીં હોય કે જે આપણા જે કલર્સ છે એ બાજુ બાજુમાં આવે રેડી. સો ટોટલ નંબર ઓફ ડિફરન્ટ necklace formed with 6 beads is 60. So keep in your mind this formula n-1 factorial upon 2. તો આ મિત્રો આપણો જે ફર્સ્ટ યુનિટ છે પરમ્યુટેશન અને કોમ્બિનેશન, એની અંદર ફર્સ્ટ પોર્શન આપણો જે પરમ્યુટેશન છે મિત્રો એ કમ્પ્લીટ થાય છે. Now in next lecture we will start our second part of unit first, and name of the second part is the combination. So it's very easy. If you know about the permutation, then you can easily understand about the combinations. So in next lecture we will start our second part of the unit is combination. I hope you understood all the things in permutations. Thank you. Have a good all of you.